टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ સાબરકાંઠામાં એજન્ટોમાં ફફડાટ ફેલાયો છે। સીઆઈડી ક્રાઇમથી બચવા વિવિધ ગ્રુપોના નામ બદલાયા। સોશિયલ મીડિયામાં બીઝેડ ગ્રુપના નામ બદલાયા છે। બીઝેડ ગ્રુપની જગ્યાએ હવે મિત્ર મંડળ જેવા નામ આપવામાં આવ્યા છે। બીઝેડ ગ્રુપથી કેટલાય એજન્ટ્સ સક્રિય હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાતા એજન્ટ્સની મુશ્કેલીમાં વધારો થયો છે। એજન્ટે વિવિધ સ્કીમ થકી કેટલાય લોકોના રોકાણ કરાવ્યા છે। ખેડબ્રહ્મા પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે સક્રિય। નરેશ કટારા, પોપટસિંહ, ગુણવંતસિંહ રાઠોડ નામના શિક્ષકો એજન્ટ તરીકે ગ્રુપમાં એક્ટિવ। કૌભાંડ બહાર આવતા ગુણવંતસિંહ રાઠોડ પરિવાર સાથે કેટલાય દિવસોથી ફરાર છે। બીઝેડ ગ્રુપમાં એજન્ટ તરીકે કામગીરી કરનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગનો કાર્યવાહીમાં બચાવ। તો સીઆઈડી ક્રાઇમથી બચવા માટે વિવિધ ગ્રુપોના નામ બદલવામાં આવ્યા છે। જ્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે ત્યારથી નવા ખુલાસા રોજ થઈ રહ્યા છે। સાબરકાંઠામાં ખાસ કરી અને એજન્ટ્સમાં ફફડાટ ફેલાયો છે। સોશિયલ મીડિયામાં બીઝેડ ગ્રુપના નામ બદલી દીધા છે। બીઝેડ ગ્રુપની જગ્યાએ હવે મિત્ર મંડળ જેવા નામ આપવામાં આવ્યા છે। બીઝેડ ગ્રુપથી કેટલાય એજન્ટ્સ સક્રિય હતા ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો છે, જેના કારણે એજન્ટ્સની મુશ્કેલી વધી ગઈ છે। એજન્ટ્સે વિવિધ સ્કીમ થકી કેટલાય લોકોના રોકાણ કરાવ્યા છે। ખેડબ્રહ્મા પોશીના તાલુકાના શિક્ષકો એજન્ટ તરીકે સક્રિય હતા। નરેશ કટારા, પોપટસિંહ, ગુણવંતસિંહ રાઠોડ નામના જે શિક્ષકો છે તેઓ એજન્ટ તરીકે ગ્રુપમાં એક્ટિવ હતા। હવે આ કૌભાંડ જે બહાર આવ્યું છે જેના કારણે એજન્ટ ગુણવંતસિંહ રાઠોડ પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી ઘણા દિવસોથી ફરાર થયો છે। બીઝેડ ગ્રુપમાં એજન્ટ તરીકે કામગીરી કરનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગનો કાર્યવાહીમાં બચાવ। તો જે પ્રમાણે કૌભાંડનો આ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સકંજામાં આવ્યો છે। એ જે ફાર્મ હાઉસમાં રોકાયો હતો એ વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી હતી। સાથે તેની જે પ્રેમિકા હતી, મહિલા મિત્ર હતી, તેની પણ પૂછપરછ કરવામાં આવી। સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા છે વધુ જાણકારી માટે। ચિરાગ, ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે ત્યારબાદ સાબરકાંઠામાં એજન્ટોમાં ફફડાટ છે, સાથે જે સોશિયલ મીડિયા પર ગ્રુપ હોય એ ગ્રુપના નામ બદલી દીધા છે, શું વધુ જાણકારી? સાબરકાંઠા જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કર્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં ઇફેક્ટ જોવા મળી રહી છે। બીજેડ ગ્રુપથી જોડાયેલા કેટલાક એજન્ટો છે તે એજન્ટોની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની જે કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે, જેને લઈ એજન્ટો છે તે હવે બીજેડ જે નામથી સોશિયલ મીડિયાની અંદર જે બીજેડ પોન્જી સ્કીમના જે ગ્રુપ ચાલતા હતા તે ગ્રુપના હવે નામ છે તે એકાએક બદલવામાં આવી રહ્યા છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટો છે જેમાં નરેશ કટારા, પોપટસિંહ અને ગુણવંતસિંહ રાઠોડ નામના જે આ ત્રણેય શિક્ષકો છે તે એજન્ટ હોવાની માહિતી છે તે હાલ સામે આવી છે। કમલેશ ચૌહાણ નામના નિવૃત્ત શિક્ષક પાસે આ ત્રણેય શિક્ષકોએ રોકાણ કરાવ્યું હતું ને હાલ કમલેશ ચૌહાણ જે રોકાણકાર છે તેમની સાથે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું કે મોટા ભાગના શિક્ષકો છે તે આ ત્રણ એજન્ટો શિક્ષકો બનીને મોટા ભાગના અંતરિયાળ વિસ્તારના શિક્ષકોને આ પોન્જી સ્કીમની અંદર રોકાણ કરાવ્યું છે। જ્યારે મહત્વની બાબત એ છે કે હવે જ્યારે સમગ્ર પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે અને જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેને લઈ હવે રોકાણકારો પોતાના નાના છે તે પરત માંગી રહ્યા છે, જેને લઈ ડરના ઓથાર વચ્ચે હવે આ જે ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તારમાં જે સોશિયલ મીડિયાની અંદર જે બીજેડ નામના જે ગ્રુપ ચાલતા હતા તેના નામ બદલીને હવે મિત્ર મંડળના ગ્રુપના નામ આપવામાં આવ્યા છે, જેને લઈ હવે રોકાણકારો છે તે પણ ચિંતાતુર બન્યા છે। પરંતુ હાલ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને ચોકસાઈ તપાસ કરવામાં આવે તો મોટો એજન્ટો અને રોકાણકારો ખુલીને બહાર આવી શકે તેમ છે। જી આભાર ચિરાગ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા 7 દિવસના રિમાન્ડ પર છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને જજના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો। સરકાર તરફથી ડીજીપી પ્રવીણ ત્રિવેદીએ પક્ષ મૂક્યો। ભૂપેન્દ્રસિંહને જજના ઘરે રજૂ કરાયો ત્યારે કરોડોનું કૌભાંડ કરનારો ભૂપેન્દ્ર મોઢું છુપાવતો નજરે પડ્યો હતો। આ દરમિયાન આરોપી ભૂપેન્દ્ર વતી કોઈ પણ વકીલ હાજર ન રહેતા વિલંબ થયો હતો। કોઈ પણ વકીલ ન આવતા લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ અપાયા। ભૂપેન્દ્ર પર જીપીઆઈડી એક્ટ સહિતની બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે। સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખાએ મહેસાણાથી ભૂપેન્દ્રની ધરપકડ કરી હતી।
ટોટલ અત્યાર સુધીમાં 17 મિલકતો તપાસ દરમિયાન મળી આવી છે. 2023થી 24 દરમિયાન એમને દુકાનો, પ્લોટો અને બધું 17 મિલકત ખરીદેલી, તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના બાકી. આ 17 મિલકતોના નાણાં ક્યાંથી આ કયા નામે ખરીદી, કયા મિલકત ક્યાંથી કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની બાકી. પછી સાહેબ એક સામરસિંહ અભયસિંહ ઝાલાના ખાતામાં 90 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી, એ કયા આશાથી ટ્રાન્સફર કરી એ તપાસ કરવાની બાકી છે. એમની પાસે મોબાઈલો, ફોનો હતા અને ડોંગલ હતું. એ ડોંગલ અને સિમ કાર્ડો એ કોના નામે લીધા અને કોને કોને વાપરવા આપ્યા, કોના સંપર્કમાં હતા, એ તમામ તપાસ બાકી. આમ સમગ્ર રીતે તપાસ જોતાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી. નામદાર કોર્ટે બંને પક્ષકારોને સાંભળી આવતા શનિવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. બીઝેડ સામે સીઆઈડી ક્રાઇમમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બીઝેડની પોન્જી સ્કીમમાં રોકાણ કરનાર નિવૃત્ત શિક્ષકે ફરિયાદ નોંધાવી છે. નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણે કર્યું હતું 2 લાખ રૂપિયાનું રોકાણ. બસમાં સાથે મુસાફરી કરતા એજન્ટ શિક્ષકોએ રોકાણ કરાવડાવ્યું હતું. ભૂપેન્દ્રની ધરપકડ થયા બાદથી હાલ જે એજન્ટો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. રોકાણકારે ફરિયાદ કરતા એજન્ટ ધમકી આપી રહ્યા છે. રોકાણકારે એજન્ટ શિક્ષકોના ફોટો સાથે ફરિયાદ નોંધાવી છે. નરેશ કટારા, પોપટસિંહ ગુણવંતસિંહ રાઠોડ નામના જે એજન્ટ શિક્ષક છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યો છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને જે તેની પૂછપરછ છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નિવૃત્ત એક શિક્ષક છે કમલેશભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયા છે. ન્યૂઝ કેપિટલની એ ટીમ છે તેમના ઘરે પહોંચી છે. કમલેશભાઈ, આપનું સ્વાગત છે. ખાસ કરીને આપની સાથે વાત કરીશું. શું કહેશો સમગ્ર પોન્જી સ્કીમ બાબતે? આપે પોતે રોકાણ કર્યું છે, કઈ રીતે રોકાણ કર્યું હતું ને કયા એજન્ટો છે તે આપની સંપર્કમાં આવ્યા હતા, શું કહેશો? એટલે સાહેબ, નિવૃત્તિ 31/10/2022ના રોજ હું શાળામાંથી વય નિવૃત્ત થયેલો અને અમને સરકારશ્રી તરફથી જે લાભો મળ્યા છે, લાભોની થોડી રકમ આવેલી સાહેબ, અને એ રકમની જાણ આ એજન્ટને થયેલી. એટલે એ કટાના નરેશભાઈ અમારે ઘરે આવેલા અને મને બધી સ્કીમ વિશે સમજ આપેલી કે બેંક અને પોસ્ટ કરતાં અમારી આ સ્કીમમાં ઊંચું વ્યાજદર મળે છે અને તમે આમાં નાણાં રોકો. એટલે સાહેબ અમે એમાં અમારે દવા પેટે રાખેલા 2 લાખ રૂપિયા સાહેબ, એમાં અમે રોકાણ કર્યું. ખાસ કરીને કયા એજન્ટો દ્વારા, કયા એજન્ટો છે તે આપના દ્વારા સંપર્કમાં આવ્યા, કયા એજન્ટો છે? અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે સીઆઈડીની ધરપકડ કરી છે તેની. હવે એજન્ટો શું કહી રહ્યા છે, શું કહેશો? ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબનો તો આપણો કોઈ પરિચય છે નહીં સાહેબ, પણ એમના જે ખેડબ્રહ્મા ખાતે 3 એજન્ટ હતા, પોપટસિંહ, ગુણવંતસિંહ અને કટારા સાહેબ, નરેશભાઈ, એ એમ કહેતા કે અમે 3 જણા ખેડબ્રહ્મા ખાતે કામગીરી કરીએ છીએ અને આવી સ્કીમોમાં અમે નાણાં રોકાઈ અને જે કર્મચારી નિવૃત્ત હોય, ચાલુ કર્મચારી હોય એમને અમે લાભ કરાવી આપીએ છીએ, એવું સાહેબ એમને જણાવેલું. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ હવે પીડિતોને હિંમત આવી છે. ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસના શિક્ષકોએ પોતાની આપવીતી વર્ણવી છે. કેમ્પસના 350 કરતાં વધુ શિક્ષકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. કર્મચારીઓને 2 મહિનાથી પગાર નથી મળ્યો. શિક્ષકો અને કર્મચારીઓને ઘરનું ગુજરાન ચલાવવું અત્યારે મુશ્કેલ બની ગયું છે. ભૂપેન્દ્રસિંહની ધરપકડ બાદ પગાર મળવાની કર્મચારીઓને અપેક્ષા છે. વાલીઓને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા છે. શિક્ષકો રાજીનામા આપશે તો વિદ્યાર્થીઓને કોણ ભણાવશે તે સવાલ છે. કેટલાક ટાઈમથી આવી સ્થિતિના લીધે સીઆઈડી ક્રાઇમ અહીં આવી રહી છે, જેથી અને શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા સરનું એકાઉન્ટ સ્વિચ થઈ ગયું છે. તો સરકારશ્રીને વિનંતી છે કે આ એકાઉન્ટ ઓપન કરે, જેથી કરીને અમારા સ્ટાફની 2 મહિનાથી સેલરી થઈ નથી, તો એ સેલરી પણ થાય અને છોકરાઓનું ફ્યુચર પણ આગળ વધી શકે છે. કારણ કે જો એકાઉન્ટ ઓપન નહીં કરે તો અમારી સેલરી પણ નહીં થાય અને બાળકોના ફ્યુચરમાં પણ બાળકોનું ફ્યુચર પણ બગડી શકે છે. જેથી પેરેન્ટ્સો ઘણા બધા પૂછે છે કે આવું કેમ થઈ રહ્યું છે, શું થાય છે. એના કરતાં સરકારશ્રીને વિનંતી કે એકાઉન્ટ ઓપન કરે અને અમારી સેલરી થાય તો અમારું ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી પડતી નથી, જેથી કરીને અમારું અને બાળકનું ફ્યુચર બગડી શકતું નથી. કેટલો સ્ટાફ બીજેડની અંદર ફરજ બજાવે છે? અને 305 જેટલો સ્ટાફ બીજેડ સ્કૂલમાં છે. સેલેરી નથી થઈ,
આમ કેટલી તકલીફ પડી રહી છે અત્યારે? સેલરી નથી થતી તો અમે અમારું ગુજરાન ચલાવી શકતા નથી, એમાં તકલીફ પડે છે. તો એક તરફ જે ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટ છે તેના જે શિક્ષકો છે તે હવે પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે, કારણ કે જે કર્મચારીઓ છે જે ત્યાં કામ કરી રહ્યા છે એ તમામને જે સેલરી છે, જે પગાર છે તે નથી મળ્યો અને તેના જ કારણે એ તમામની હાલત છે તે પણ કફોડી બની છે. લગભગ 350 કરતાં વધારે શિક્ષકોની હાલત કફોડી બની છે. ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે અત્યારે સૌથી મોટો સવાલ તેમના માટે ઊભો થયો છે અને અત્યારે શિક્ષકોએ પોતાની આપવીતી જણાવી છે.